आशा की किरण। એટલે બધાને મારી ભલામણ વારે વારે કહું છું ભગવાનના ભક્તો, આ લોક નાશવંત, આ લોકનો સંબંધ બધો નાશવંત, કોઈ કોઈનો સંબંધ રહેવા નથી. પણ આ લોકમાં જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી વાત ચૂકશો નહીં, ભૂલશો નહીં. ગ્રસ્ત ભક્તો, પ્રત્યેક ગ્રસ્ત ભક્તો પોતપોતાના માતા પિતાની ખૂબ સેવા કરે અને ખૂબ રાજી કરે, ખૂબ રાજી કરે. સાથે સાથે વારંવાર કહું છું, સ્ત્રી ભક્તો પોતાના સાસુ સસરાને ખૂબ રાજી કરે. પણ ભક્તો, એક વાત બીજી પણ તમને બતાવું. ક્યારેક એવું બની શકે કે પોતે એક બેન, બે બેન, ત્રણ બેન, ચાર બેનો, ભાઈ ના હોય, તો એ સ્ત્રી ભક્તના માતા પિતા જ્યારે વૃદ્ધ થાય ત્યારે એ સ્ત્રી ભક્તે અવશ્યમેય પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ. અને જેટલા એ બે સાંભળે કહું છું, ઘરે બે સાંભળે કહું છું, જે નારીને ભાઈ ન હોય, જે નારીને ભાઈ ન હોય, એના માતા પિતા વૃદ્ધ થાય ને ત્યારે એ નારીના પતિ હોય કે એ નારીના સાસુ સસરા હોય, એ પણ સામેથી અધિકાર આપે કે બેટા તારા માતા પિતાની સેવા કરે. વૃદ્ધથી આપણે અહીં તેડાવી લઈએ, બોલાવી લઈએ. તું જેમ અમારી સેવા કરશું એમ એની તું સેવા કર. સમજાય છે મારી વાત? આ જેટલા પણ સાંભળતા ઘર સભા બધાને કહું છું, ક્યારેક નતર એવી પણ પોઝિશન થાય, દીકરીની તો ઈચ્છા હોય જ મારા માતા પિતાની સેવા કરું, સહજ છે. પણ ક્યારેક એના પતિ ના કહે અથવા એના સાસુ સસરા ના કહે, એવી ભૂલ વડીલ ક્યારેય નહીં કરશો. એ પણ શીખડાવું છું, ભલામણ કરું છું. આપણે બધાને ભગવાન જ ભજવા છે, ભગવાન ભજીને ભગવાનને જ પામવું છે. પણ આ લોકની સિસ્ટમમાં પણ રહેવું જ પડે. સમજાય છે તમને? અહીંયા આપણે તમે બધા આવ્યા ડોલર કમાવ્યા આવ્યા છો ને, તો પણ આ ગવર્મેન્ટના બધા રૂલ્સનું પાલન કરો છો ને? કઈ બાજુ ગાડી હાંકવી, કેમ હાંકવી, ક્યારે બ્રેક મારવી, 2 લીટર સળંગ હોય તો ઓવરટેક ન કરવું, 1 લીટર કટ આપણી બાજુ થતો તો પછી ઓવરટેક કરવું. બધા એને એમ જાળવા નહીં જાળવતા, તે કે લીટા જાળવા નથી અમેરિકામાં, એટલે આવ્યા છો ડોલર કમાવા. પણ ડોલર કમાતા કમાતા લીટાને જાળવવા તો પડે, જાળવવા પડે કે ન જાળવવા પડે? એમ આપણે બધા ધરતી પર પરમાત્માને પામી જવા માટે આવ્યા છીએ, મોક્ષ માટે આવ્યા છીએ. પરંતુ તેમ છતાં લોકની બધી જ મર્યાદાનું અનુસંધાન રાખ્યું જ જોઈએ, રાખ્યું જ જોઈએ. આનું અનુસંધાન રાખજો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.